આ માણસના કારણે મારે કાલે વ્લોગ આખો હું કહેવાય હોવા સુધીમાં શૂટ ના થયો. કાલે મારે રોમત મેં ચિંતા હું રોમત ભાભી માથું ટાઈપનું ઉડાવ્યું કે મૂકું હમણાં વાતું કાઢી નાખે ને ના કરી કીધું પહેલાં તમને બતાવી દો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો સ્પેશિયલ વ્લોગ ખાલી ચાલુ કરીને ચમકો ને ચોટલીવાળા બાપુને બતાવવા માટે આવું કર્યું હે. ચો આવી સ્ટાઇલનું માથું ઉડાવ્યું હે. હું ઊંઘ્યો હતો, વ્લોગ કીધું થોડી વાર રહીને ચાલુ કરો પણ સ્પેશિયલ હતા ભાભી માથું ટાઈપનું ઉડાવ્યું કે મૂકું હમણાં વાતું કાઢી નાખે ને ના કરી કીધું પહેલાં તમને બતાવી દો. ખાલી દેખો જે ચોટલી કરીએ. ચો આવી ચોટલી કરી આવી સ્ટાઇલનું ઉડાવવાનું હે. હા એટલે આવી ચોટલી ઉપર રાખવાની હે તો ઘાટ દેવાની હે. ચમ જો આ ટી શર્ટ તને વ્હાઈટ મસ્ત લાગ્યો રિયલીમાં. ચમ ઘાટ દે સારી લાગે એટલે આ તો ગાડી દે સારી લાગે એટલે કીધું તમને. તો આ પેલા દેવરાજભાઈ નહીં કહેતા ચોટલીવાળા બાપુ નહીં જય એવી તરહ તારે કોમ ભરજે ચોટલીવાળા બાપુ નહીં જય. તો ચલો મિત્રો, તમારા ભાભી તૈયાર થાય એટલે ભાઈ આપણે નીકળીએ બજારમાં. એક થોડા ઘણું અમે બતાવીએ. ઓલરેડી બે આપણે એ કોમ્પ્લેક્સમાં બે એડ તો આપણે કરી જ છે ને ત્રીજી બી એડ આપણે કરવાની જ છે, બરાબર? કારણ કે બેના એ આપણે એડ કરી, બંનેને સારો રિસ્પોન્સ મળ્યો. તમારો સપોર્ટ એવો તમે મને એવો સપોર્ટ કરો કે સારો એવો રિસ્પોન્સ મળ્યો દુકાનવાળા. ત્રીજી બી આપણે સેમ કોમ્પ્લેક્સમાં આવી ગઈએ તો આજે આપણે ત્યાં પણ શૂટ કરવા જઈએ. ઓકે ચોટલીવાળા બાપુ કેટલી વારે? હા લોડો ફટાફટ તૈયાર થઈ જાઓ. તો ચલો મિત્રો, તમારા ભાભી તૈયાર થાય એટલે આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો એકદમ રેડી થઈ ગયા છીએ. નવાઈને પહેરી લીધા છે આ બીચવાળા કપડાં. જમાયું એકાસ બકવાસ લાગે છે. મેં પહેરી લીધા એકદમ મસ્ત કપડાં. શર્ટ મસ્ત છે પણ આમ શું કહેવાય, આ જીન્સનો કલર ઉડી જાય ને લખો અજીબ જ લાગે છે. કલર એકવાર કલર કરાવી દો જીન્સનો. બરોબર ચાલે, આપણે રેડી લાગે. મિત્રો જેવું લાગે ખાલી કોમેન્ટ કરજો. બફારો ખાલી મોઢું બદલાવી દો, બાકી મસ્ત લાગે. મોઢું ને મારે બહેરું બદલાવે. મોઢું બદલાવાની જરૂર છે. મોઢું બદલાવાની જરૂર છે. મોઢું બદલાયો પણ મારી અર્જન્ટ ઓફિસમાં ખાલી સહી કરવાની. સહી કરી રોજનું વધેલું છે કે અમે જઈએ ને હેડવાન થાય ને એટલે એને જવાનું થાય ને થાય જ. તો હવે જઈએ છીએ અમે એક જગ્યાએ રીલ શૂટ કરવા માટે. તો હવે ઘરેથી નીકળે ત્યાં જઈને તમને હું મળું. ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા ને આપણે ફરીથી આવી ગયા. દેખો આપણે આર્યા કોમ્પ્લેક્સના અંદર. દેખો આપણા કોમ્પ્લેક્સમાં ડિકોટની બી કમ્પ્લીટ કરી નાખી, ક્લાઉડી સલૂન બી કમ્પ્લીટ કરી નાખ્યું ને ઉપર દેખો આ હિલિંગ ટ્રી કરીને છે ને એની આજે આપણે શૂટ કરવાનું છે આ કોમ્પ્લેક્સમાં ત્રણે. ઓકે. અને આ કોમ્પ્લેક્સની એક ખાસિયત આ જગ્યાની કે આ જગ્યા ઉપર આવે શું આવે? પવન એટલો બધો આવે ખબર નહીં. મસ્ત પવન આવે. દેખો ખાલી આ ઝાડને દેખો આવે ને ફૂલ પવન. ખબર નહીં પવન સવારે આવો બપોર આવો હોજે આવો એટલો મસ્ત ઠંડો પવન આવે ને. ખુલ્લી જગ્યા એના કારણે હવે શૂટ કરવાનું મેન તકલીફ એ પડે કે દેખો હાઈવેને કારણે એટલું ટી થાય ને કે અવાજ જ ક્લીન નહીં આવતો. તો ચલો ભોણાભાઈ આવી ગયા અમારા શૂટિંગ માટે. હવે આપણે ત્યાં ઉપર જઈ શૂટ કરી દઈએ કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો બધો શોટ પતી ગયો. શોટ પટાઈને હવે નીકળીએ છીએ અમે ઘરે. આ લિફ્ટમાં છે અને લિફ્ટ ખાતી ભાવે કોકાવાડી ઉપર રહી ગયો. તો ચાલો શું કહેવાય ભીંજોડા? ના હોય બીવાય લિફ્ટમાં તો જોરદાર. લિફ્ટમાં બીવાય કે લિફ્ટમાં આવે જ ના ચાલતો. પેસેન્જર આવ્યા બીજા. હા શું કે પગ કપાઈ જાય પણ એ તો અમુક વાર જ, બાકી સેન્સરો વધો ના આવે. શું કહેવું કાકા? ના અમુક લીફ ખબર પડે. ચલો જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે. અને દેખો રેગ્યુલેટર મારી જેવું ખાલી કહું લાઇટ વર્ક કરવા મેં ભૂલથી રેગ્યુલેટર મારી દીધું. પંખો 4 ઉપર કાં તો 5 ઉપર કરીએ તો ફૂલ થાય ને અમારે 3.5 ઉપર કરીએ એટલે ફૂલ થાય. આ ભાભીએ મારી દીધું ઊંધું. કહો તને ભાઈ તારે 3.5 ઉપર કરશે એટલે પંખો ફૂલ. ઓકે. હા કેમ કે ફેંકી મારવાની કે ચોટી ગયું પાછું ઉખડે નહીં. આ તૂટી ગયું કે ડાયરેક્ટ ફેંકી ચોટાડી દીધું. દેખો એ આ ચલા 4 ઉપર બંધ થઈ જાય ને 3.5 ઉપર ફૂલ થઈ જાય. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. માણસો જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા એકલા કોમ કરતો હતો બકા. સ્ટોરી લગાવતો હતો. તું ખાઈ લે કીધો. તમારે ખાઈ લેવાનું શાંતિથી, મારા ભરોસે ના બી આવવાનું. તું તો બોલે જ મત. ખાઈ લે તો ચૂપચાપ. હા
તો હું તો મારું ખાઈ જ લો જ કે ઉવા પાડો હેડો 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 ચાલી કો રોટલી ખાલી જાવે શું ભાવે ખાવાનું ખાઈ લો હેડો તમે ખાઈ લો થાળી લાવો આરી લો એક જ થાળીમાં ખાવાનું હે તો નહીં ખાવું મારા માટે પાછું હે ભાઈ ભાઈ આ પ્રેમ છે ખાઈ લો તે ભાજી પણ હવે મને તો મજા નહીં આવે ખાવાની ખાઈ લો ચૂપચાપ મગર ગાધા વગર રહેવો મોઈ દે હું બધું ચલો મિત્રો ખાઈ દઈએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સામકા નહીં સાંજના 4 વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ બજારમાં ચમકો એટલું ઇમ્પોર્ટન્ટ કોમ અર્જન્ટ આવ્યું હોય ને મિત્રો કે રિયલી ના અંદર ભૂખડું હા એક માણસ ભૂખડું એટલું પૂછ્યું છે ને કે એટલું અર્જન્ટ કોમ આવ્યું ને મિત્રો કે અમે જઈએ નાસ્તો કરવા માટે અમે નહીં તો તું નહીં કરવાની મોડે પીધું બધું એટલું બધું કે ભૂખ જ નહીં તો તું નહીં કરે ને એટલે હું તો એટલું બધું નહીં કરું તો મને લાગે છે ભૂખ એટલે હું જતો તો બજારમાં એકલો કીધું બજારમાં જો થોડી ઘણા દોસ્તાર પાસે હું નાસ્તો કોક કર્યો આ માણસ રોજ રોજ છે દોસ્તારો વળી આયા તો દોસ્તારો તો રોજ રોજ જ હોય કે બકા તે રોજ રોજ છે દોસ્તારો હોય એટલે આ તું કોને કે હે લે નવા કહું તું કોને કે હે લે અને ફાઇનલી અમારી એસી રિપેરિંગ થઈ ગયું કમ્પ્લીટ એટલે નહીં થયું અંદર એમાં પેલા ભાઈએ કોક ઊંધો પંખો લગાવ્યો ગ્લોવર કે ઊંધો લગાવ્યો કાળો અલે લોવર ના આવે ગ્લોવર જ આવે એ જે હોય લોવર તો 90 થાય તો તારે તને જય ખાવા પડવા મળી આ બધી બધી પડે હવાડે હા હા બુદ્ધિ એક મોડે જોડે આવીને આવી જ છે એમ કહો નકર ખબર નથી પડતી કે ચી આદે હા ચી આદે ખવાય ખબર નથી પડતી વાતો કરો હો તો તારે સાચી વાત કે મિત્રો તો હવે વળી આવીને વળી હોશિયારી મારે છે તો અલ્યા કોને કે ડૂબેસ અલા હેડ ને હવે શું આખો દાય બાલ ઓળાય કરે હે મોડું થાય એક તો 3 વાર તો બાલ અંબુડો વાળાને ખોલે ને અંબુડો વાળાને ખોલે ને કરે છે એટલે ફોને આવી ગયો તો તારે લેટ જઈએ ગરમી એટલી પડે ને કે બાઇકના ઉપર દેખાય છે કપડું મેળવું પડે પેટ્રોલ બળી જાય કેટલે શું કેવું હા અને તો આ ભાભીના ટી શર્ટ આ તમારા ભાભી આ ટી શર્ટ પહેરી એટલે જાડી જાડી નહીં લાગતી એને કીધું કે મને પૂછજો કે જાડી જાડી લાગે અમુક મને બદલાવા જાય મોડું થાય ના કદી નાચ પાડતું હા નહીં આપું હા તો ના બુધ કોઈ ના હા તો કોઈ ના એટલે કપડું મને મિલતી આવજે એટલે મજાક કરો સિરિયસલી થોડું ખાલી કહું સિરિયસલી કહું જાડી લાગે તો ફટ લઈને ટી શર્ટ બદલાવે અમે ના જાડું હોય તો માણસ જાડું લાગે અમુક મોટી વસ્તુ એ ના તો તારી તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં એ સવિતાબેન માટે નાસ્તો યાદ કરાવજે એ પેલું ખાંડવી કે છે કે હાંડવી હા એ એને આજ યાદ કરાયું ખાંડવી કે હાંડવી શું કહેવાય પીળા કલરનું આવે ને એર્યું મંગાવ્યું છે ઓકે તો ચલો જઈએ બજારમાં ઘેરથી નીકળ્યા હતા બાઇકમાં પડી ગયું પંચર દેખો કમ્પ્લેટ અમુક માણસો વજનવાળા બેઠા હતા કે પાછળ પંચર પડી ગયું છે કે હવે પંચર તો વહેલું પડેલું હતું પંચર આપણે બાલારામ જે તારનું પડેલું ખબર તારે હવા પુરાઈ હતી ખબર હે હવા નીકળી જતી પણ જોન ના હાલ વળી કીધું પાલનપુર જ છે તો કીધું પંચર કરાવી દઉં વજનવાળો માણસો કે એના કારણે આવું થાય તો ચાલો પંચર કરાવીને જઈએ તો ભાઈ અહીંયા નાસ્તો કરવાનું પોણીપુરી ખાઈ છે ને હવે યાદ જ આવી ગયો બ્લોગ ઉતારવાનું તો દેખો પોણીપુરી ખાઈ ગયો તો આ ભાભી મંગાવીએ સેવ સેવપુરી જ નહીં લે દહીં પૂરી હે સેવી હે બોલજે હારી હે મસ્ત હે ચલો ખાઈ લઈએ પટાઈ દઈએ આ ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે સવિતાબેન માટે પેલું લખું કહેવાય શું લીધું લે હાંડવી લઈ લીધી અને લઈ લીધી પાછી કેરીની પેટી હા દેખો કેરીની પેટી ફરીથી લઈ લીધી કીધું છેલ્લે વરસાદ આવે એટલે કીધું એકવાર ખાઈ લઈએ ચમ શું થયું રોમત मैं जिंदा हूँ रोमन ते टीवी हाल में बंद कर देता हूँ फोड़ देता हूँ શું થયું ભાઈ સર્વર ને આવતું સિગ્નલ નહીં આવતું હા એ રોમન ચલો થોડી ઘડી આરામ કરું થોડી વારમાં તમને મળું તો મિત્રો વાગી ગયા સવારના 9 આમ દેખો ફરીથી આ માણસના કારણે મારે કાલે વ્લોગ આખો શું કહેવાય હોવા સુધીમાં શૂટ ના થયો કાલે મારે દોસ્તારો તું રિહાઈ જીધી એટલા માટે હાથે કરી દીધો આ જાતે કરીને મારા વ્લોગ હમણાંથી રેગ્યુલર તો દારે અને હાલ તે શું કીધું મને શેના માટે પરમિશન લીધી હતી
હા પિઝા તે મને પરમિશન લીધી કે તે મંગાયા પછી મને કીધું મને કે અમે શું કે પિઝા મંગાવું મેં કીધું ના હાલ હવારમાં કીધું પિઝા ના ખબર હોય મેં એટલું કીધું અને આ ફોનના અંદર નોટિફિકેશન પડી ગયું કે સ્વિગીમાંથી તમે કોઈક ઓર્ડર કરેલો હોય એટલે ઓર્ડર કર્યા પછી તું મને પૂછે તો એમ નહીં મને ઓર્ડર કરે છે મને લાપીનો જ મને મંગાવ્યો તો ઓર્ડર કરી દીધો પિઝાનો ને હવે મને પૂછે છે કે હું કે પિઝા મંગાવું બોલો મંગાઈ દીધો અને સવારમાં જેટલી 30 મિનિટમાં તો આવી 32 મિનિટના અંદર આવી જાય સવારમાં મમ્મી ગાધું ને તો પેલા પરોઠા ખાધામાં મારે પીઝા ખાવાની એક જ મંગાવ્યો વધારે મંગાવ્યો સવારમાં પીઝા કોણ ખાય આ માણસ સવારમાં પીઝા ખાય ખાજો તો હું તો નહીં એટલે હું ચાશો ખરા ચાખવાને બદલે તમે તો ખો હોય એમ કહો એ તો લાવ એટલે ભાઈ હવે કોઈ બી વસ્તુ માણસ લાવે તો સ્વાભાવિક કે ચાખવાનું તો ખરા જ કે તો તારી વાતો શેના મત મંગાવ્યા લાપીનોઝ ના હારા આવી પીઝા મંગાવ્યા તો અમુક વાર રાતના ડોમિનોઝ ના રાતે શું 11 વાગે ભાઈ લાપીનોઝ બંધ થઈ જાય એટલે ભાઈ ઓપ્શન ડોમિનોઝ નો એકલો રહે લગભગ બીજા બધા બંધ થઈ જાય હા ડોમિનોઝમાં શું હોય ખબર હે કોઈ પેલો સોસ ના નોખે કોઈ ખાલી પેલા ચીલી ફ્લેક્સ ને પેલું શું બીજું આવે એ બે નોખે બાકી આમ એકદમ મજા પીને હુકા આવે એના ઘરેથી લાપીનોઝ ના આવે એનો ટેસ્ટ બી સારો આવે ને એકદમ ગરમ ગરમ ડિલિવર કરી હા તો ચલો પેકેજિંગ બધું સારું તમારા અડકાઈ ભાભી સવારમાં પીઝા મંગાયા હી તો એ ખાહે હમણે બરોબર ને યસ યસ વાળી સવિતાબેન અલગ મંગાયો સવિતાબેન દેખશે ને તો બોલતા વળશે કે પણ હવે એટલો નહીં એક મંગાયો ખાલી આટલો આવશે એમને 1 થી 10 થી કોઈ લેવા દેવા નહીં જોહે ને એમણે એમ જ કે હાલ મેં નાસ્તો કર્યો ને તો તમે સવારમાં પીઝા મંગાયા હા તો હું તો ખાઉં તો નહીં પણ હું તો છૂટો થઈ જાય કે મેં નહીં મંગાવ્યો ભાઈ હું કહી દે મેં મંગાયો હા તો તું કહી દેજે પણ હું ખાવા આવ્યો તો સવારમાં બોલચા પડે સવારમાં મસ્ત અને મસ્ત પેલા હું બનાવ્યા હતા થેપલા બનાવ્યા મજા આવી જઈ ચાંદ થેપલા ખાવાની હા એ તો મેં ખાધા જોરદાર બનાવ્યા હતા ખરેખર સવિતાબેન એટલા જોરદાર થેપલા બનાવે કે મજા આવી જાય ભાખરીને બધું મસ્ત બનાવે તો ચલો મિત્રો ખાઈ લીધો ને તમારે અડકાઈ ભાભી પીઝા મંગાવ્યા તો પીઝા આવે એટલે હું તમને બતાવું ઓકે પીઝામાં કોઈ બતાવવા જેવું નહીં જે આવી રેગ્યુલર જ આવી પણ તોય ઓકે અમારા શું કહેવાય દિવસના રૂટિનના પ્રમાણે નિયમોના પ્રમાણે હું તમને બતાવું બરાબર અને આ શું એના દેખો આ દોત દેખો આ છે અળાયેલા દોતથી બધું ખાય હે ને હવે વાળી હડો ભાઈ નાહી લો નાઈન બી આજે જવાનું છે બહાર જ જવાનું તો ચલો જો જેવું હું તમને બતાવું પણ બીજા બ્લોગમાં બતાવું જો જવાનું હોય હા તો દારી ઓકે પીઝા મંગાવી દીધા એવું અને એક બીજો મંગાવી ગયા ને 2 ચમ મંગાયા હા એક આદે ફ્રી હે જો ફ્રી હે ઓફર હતી શું વાત કરે એક આદે એક ફ્રીની ઓફરમાં મંગાયો હા આટલો વહેલો તો પીઝા મેં કદી જિંદગીમાં નહીં ખાધો બોલા પહેલી વાર ખાતો હશે 30 તારીખ ફ્રી હાલ ઓફર ચાલે મિત્રો દેખો 15 મે થી 30 મે સુધી 30 જૂન સુધીની ઓફર ચાલે એક આથી એક ફ્રી બાય 1 ગેટ 1 ફ્રી એવરી ડે ભાઈ જલસા પડી ગયા હે મોજ પડી ગઈ ચિયા મંગાયો આ ગયો હે ઓ તને હેડો જોઈ લઉં બારો તો પીઝા ખોલ નાખ્યા છે આર્યો કયો પીઝા આ કયો હે માર્ગેરીટા હે તમે એક સ્લાઇસ મંગાવી પણ મોટી સ્લાઇસ હે ને તો દેખો આ 2 પીઝા મંગાવી દીધા છે હવે સવારમાં ખાય હું એ ખાઈ લઈએ એમ કે હવે મને જો ઈચ્છા થઈ ગઈ પીઝા આમ કે આપણો થોડા ઘણા ફેવરેટ હે આ તને પહેલાંના તો ભાવતા હવે કેમ ભાવી લે પહેલાં મિત્રો વને હું લગન પહેલાં રિયલી હું જૂઠ નહીં બોલું બ્લોગ મેં હું ખાલી બોલું લગન પહેલાં હું તમે પીઝા ખાવા ના લઈ જતો તું ખાતી લગન પહેલાં પીઝા જ ના ખાતી હું કેટલું કહેતો કે ખાલી પીઝા ખાવા જાય પીઝા હરોમ એટલે હરોમ ના ખાય બોલો અને હવે પીઝા મંગાવીને ખાય તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો તમારા ભાભી સવાર પીઝા ખાય સવિતાબેન જોઈજો સહી બોલ મેં નહીં વળગાડ્યો હોનો તો દારી લે હેડ હા હા પણ મેં નહીં મંગાયો કહું તું મારે તો ખાવો એ નહીં મારે તો મેં તો ગાધેલું હે લે થોડો ખાઈ લે પીજો મારે નથી ખાવો પીજો થોડો ખાઈ લે થોડો લે ચાસી લે એને હરોમ એટલે હરોમ બીજા ઈજા રાતે મંગાવે ખાલી અડધું મોટું ભર્યું ખાલી એના બધું નથી ભાવતું નથી ભાવ ચો સારો હે મસ્ત હે નહીં સારો કે સારો હે તો ચલો હું એ થોડા ઘણો ઝપકાઈ લઉં અને હોય આજનો વ્લોગ હવે રાખું આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો મસ્ત કોમેન્ટ કરી નાખજો જો ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા દરરોજના સવારના વિડીયો 8 વાગે આવે તમને
ખબર પડી જાય ને રોજના 2 દાડાના ભેગા બ્લોગ આવી હવે રેગ્યુલર આવશે પણ તો તમને બ્લોગ જોવાની તો મજા જ આવે ખાલી જુઓ છે કે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હજુ નાયો નહીં. જય હિન્દ જય ભારત.